લોકસભાની ચૂંટણી માથે છે અને ભાજપમાં એક બાદ એક વિવાદો સામે આવતા જાય છે। એક બેઠકનો વિરોધની આગ બીજી બેઠક સુધી પહોંચી જાય છે। એક તરફ ભાજપે દરેક બેઠક 5 લાખથી વધુની લીડથી જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે, તો બીજી તરફ જાતિના સમીકરણને કારણે કેટલીક બેઠકો પર ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે। સુરેન્દ્રનગરમાં ચુવાડિયા કોળીને ભાજપે ટિકિટ આપી, જેનો તળપદા સમાજના લોકો છે એ વિરોધ કરી રહ્યા છે। હવે આ સુરેન્દ્રનગરના વિવાદની અસર ભાવનગર સુધી પહોંચી છે। સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરાનો વિરોધ થતા હવે ભાવનગરમાં ચુવાડિયા કોળી સમાજ સક્રિય થઈ ગયો। શિહોરમાં કોળી સમાજનું સંમેલન યોજાયું અને તેમાં સમાજના આગેવાનોએ હાકલ કરી કે તેઓ પણ તળપદા સમાજ સામે ચૂંટણી લડશે। ધારાસભ્યો દ્વારા જે ચંદુભાઈનો વિરોધ કરી રહ્યા છે, ચંદુભાઈ કરતા પણ એ ચુવાડિયા કોળી શબ્દનો વિરોધ કરી રહ્યા છે, એટલે એના અનુસંધાને અમે અહીંયા જે કાર્યક્રમ કર્યો છે અને જે અત્યાર સુધી અમે સરપંચથી માંડીને પાર્લામેન્ટ સુધી તળપદા કોળી જ્ઞાતિને સમસ્ત કોળી જ્ઞાતિને સ્વીકાર્યા છે। એ કોળી જ્ઞાતિમાં કોઈ પણ હોઈ શકે, જે 27 જ્ઞાતિઓ આવે છે કોળી જ્ઞાતિમાં, સમસ્ત કોળી જ્ઞાતિમાં, એ તમામ જ્ઞાતિને અમે સ્વીકાર્યા છે। તો આજે એક ટિકિટ આપવાથી અમુક લોકોને પેટમાં તેલ રેડાયું છે। ચુવાડિયા કોળી સમાજે શિહોર ખાતે બેઠકમાં એલાન કર્યું કે સુરેન્દ્રનગરમાં જેવી રીતે ચુવાડિયા સમાજના ઉમેદવાર સામે તળપદા સમાજના લોકો પોતાનો ઉમેદવાર ઉતારવા વિચારી રહ્યા છે, તેમ હવે ચુવાડિયા કોળી સમાજ પણ ભાવનગરમાં પોતાનો ઉમેદવાર ઉતારશે। તળપદા સમાજમાંથી આવતા ભાજપના નીમુ બાંભણિયા સામે ચુવાડિયા સમાજ પોતાના ઉમેદવારને ચૂંટણી લડાવશે। મહત્વનું છે, આમ આદમી પાર્ટીએ પહેલાથી જ અહીં કોળી ઉમેદવારને ઉતાર્યા છે। એવામાં કોળી મતોનું વિભાજન થતાં ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે। એ લોકોનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે આ સીટ ઉપર તળપદા કોળીનો જ વર્ચસ્વ હોવું જોઈએ અને એ લોકોને તમારે ટિકિટ આપો। અને હાલ પણ એ લોકો અત્યારે અમારા વિરુદ્ધમાં ત્યાં આગળ બેઠકો શરૂ છે અને અમારા વિરુદ્ધમાં હજી ત્યાં ઉમેદવાર ઊભો રાખવાની પણ એ લોકો તૈયારી કરે છે। એટલે અમે પણ હવે નક્કી કર્યું છે કે તળપદા ભાઈઓને અમે આજ સુધી ભાઈઓ માનતા હતા, પણ હવે અમે પણ જ્યાં જ્યાં તળપદા કોળી સમાજના ઉમેદવારો હશે ત્યાં અમારો પણ એક ઉમેદવાર હશે અને અમે પણ હવે એમને નુકસાન કરીશું। અને હવે એક નજર કરીએ ભાવનગર બેઠકના જાતિ ગણિત પર, તો ભાવનગરની બેઠક ભાજપનો ગઢ મનાય છે। સતત 7 ટર્મથી અહીં ભાજપના ઉમેદવાર છે એ જીતે છે। 2.5 લાખ ક્ષત્રિય મતદારો છે। ચુવાડિયા કોળી સમાજના 2 લાખ જેટલા મતદારો છે। ભાવનગરના જાતિ ગણિતની વાત થઈ રહી છે। બ્રાહ્મણ સમાજના 2 લાખ જેટલા મતદારો એ ભાવનગરમાં છે અને 6 લાખથી વધુ કોળી મતદારો છે। અત્યારે આ વિરોધ વચ્ચે આ જાતિ ગણિત સમજવું ખૂબ જરૂરી છે। 3.25 લાખ પાટીદાર મતદારો છે અને આ સાથે જ 2.5 લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે એ ભાવનગરમાં આવેલા છે અને ચુવાડિયા કોળી સમાજના 2 લાખ મતદારો છે। તો આ તરફ જો આ ગણિતને સમજવામાં આવે તો સતત 7 ટર્મથી અહીં ભાજપના ઉમેદવાર છે જીતે છે, ભાવનગરની વાત છે। પરંતુ આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે, કેમ કે આ બેઠક એક તરફ કોળી સમાજની નારાજગી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજની। પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ભાવનગર બેઠક પર 2.5 લાખ ક્ષત્રિય મતદારો છે। એવી સ્થિતિમાં રૂપાલા સામેની નારાજગી શાંત નહીં થાય તો ભાવનગર બેઠક પર ભાજપને ફટકો પડી શકે છે। ભાવનગર જિલ્લાની જ વાત કરીએ તો અંદાજે 3.25 લાખ આસપાસ ક્ષત્રિય સમાજના મત છે ભાવનગરમાં। એટલે સ્વાભાવિક હજી જો કોઈ ચુકાદો કે કોઈ નિવેદન નહીં આવે ભાજપ તરફથી કે કોઈ પાર્ટીઓ તરફથી તો સ્વાભાવિક એની અસર તો પડવાની છે, તો યોગ્ય છે। જાતિવાદના ગણિત અને વિરોધના વંટોળમાં ફસાયેલી ભાજપ ભાવનગર બેઠક મોટા માર્જિનથી જીતવા માટે કેવી રણનીતિ અપનાવે છે તેના પર નજર રહેશે। ચુવાડિયા કોળી સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીની સામે અપક્ષ ઉમેદવારની જાહેરાત કરી ચૂકાય છે, ત્યારે પાઘડીનો વળ છેડે તેવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટ છે તો ક્ષત્રિય સમાજનો વિવાદ અને ચુવાડિયા કોળી અને તળપદા કોળી સમાજ વચ્ચે થયેલો વિવાદ જો શમશે નહીં તો ભારતીય જનતા પાર્ટીની સલામત સીટ ગણાતી ભાવનગર લોકસભા સીટ પર પણ ખૂબ જ મોટી અસર થઈ શકે છે તે વાત પણ પાક્કી છે। અજીત ગઢવી, TV9 ભાવનગર।